Okay, next, surface modeling. Surface model are type of three-dimensional model with no thickness. These models are widely used in industrial like automobiles, aerospace, plastic, medical, and so on. Surface model should not be confused with thick model, that is model having mass properties. Okay, તો સરફેસ મોડેલની આપણે વાત કરીએ તો સરફેસ મોડેલ શું છે? ઇટ ઇઝ અ ટાઈપ ઓફ થ્રી ડાયમેન્શનલ મોડેલ વિથ નો થિકનેસ. એટલે એક થ્રી ડાયમેન્શનલ પ્રકારનું મોડેલ છે જેની અંદર થિકનેસ હોતી નથી. ધીસ મોડેલ આર વાઇડલી યુઝડ ઇન ઇન્ડસ્ટ્રીયલ લાઇક. આ મોડેલનો ઉપયોગ ઇન્ડસ્ટ્રીની અંદર થાય છે જેવી કે ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રી, એરોસ્પેસ, પ્લાસ્ટિક, મેડિકલ એન્ડ સોન વગેરે. ઓકે, તો સરફેસ મોડેલ શુડ નોટ બી કન્ફ્યુઝ વિથ થિક મોડેલ્સ, દેટ ઇઝ મોડેલ હેવિંગ માસ પ્રોપર્ટીઝ. ઓકે, તો સરફેસ મોડેલમાં છે એ ઓબ્જેક્ટને વિવિધ સરફેસથી દર્શાવવામાં આવે છે. અહીંયા તમને એક જ સરફેસ આપેલી છે ફિગરમાં, પણ કોઈ સરફેસ મોડેલ છે એ સરફેસ મોડેલને વિવિધ સરફેસથી દર્શાવવામાં આવે છે. ઓકે, એક એવું 3D મોડેલ છે કે જેમાં ફક્ત ઓબ્જેક્ટની જે સરફેસ છે, સ્કિન છે, એ દર્શાવે છે અને તેને કોઈ થિકનેસ હોતી નથી તથા કોઈ મટીરિયલનો પ્રકાર પણ હોતો નથી. ઓકે, માસ પ્રોપર્ટીઝ હોતી નથી. સરફેસ મોડેલ બનાવવા માટે પ્લેન અથવા સરફેસને અથવા રોટેટ કર્વને અથવા કર્વ સરફેસને અને રિવોલ્વ સરફેસ છે એની જરૂર પડે છે. ઓકે, જે કોઈ સરફેસ મોડેલ મારે બનાવવું હોય તો એના માટે મને કોઈ પ્લેન સરફેસની અથવા કોઈ કર્વ સરફેસની, પ્લેન સરફેસ એટલે એ સીધી લાઈન, કર્વ સરફેસ એટલે કોઈ કર્વ લાઈન, રૂલ સરફેસ એટલે કોઈ વર્તુળાકાર લાઈન. ઓકે, રિવોલ્વ એટલે કોઈ સરફેસને કોઈ એક્સિસથી આપણે રિવોલ્વ કરાવવું હોય તો રિવોલ્વ સરફેસ કહેવાય છે. અને લાસ્ટમાં એક આવે છે એજ સરફેસ. તો આ જે અલગ અલગ છે એ બધા સરફેસની જરૂર પડે છે. સરફેસ મોડેલમાં અંડર શું હશે તેની માહિતી મળતી નથી. ઓકે, અંડર શું હશે, કેમ કે એ જે સરફેસ મોડેલ છે એ સરફેસ મોડેલની અંદર કોઈપણ પ્રકારની થિકનેસ હોતી નથી, ઓનલી સરફેસ હોય છે. ઓકે, એટલે એની અંદર શું હશે એની આપણને માહિતી મળતી નથી. તો સરફેસ મોડેલમાં કોઈ કારની બોડીની ડિઝાઇન કરવા, ઓકે, કોઈ શિપ છે એ શિપનું હલ્સની ડિઝાઇન કરવામાં આવે છે. એરોસ્પેસમાં કોઈ કોમ્પ્લેક્સ કર્વ શેપ તૈયાર કરવા માટે, ડાય અને મોલ્ડ તૈયાર કરવા માટે પણ એનો ઉપયોગ કરવામાં આવે છે. ઓકે, મિકેનિકલ પાર્ટ્સનું સરફેસ મોડેલિંગ કરવાનું હોય તો એના માટે બી સ્પ્લાઇનનો ઉપયોગ થાય છે. ઓકે, બી સ્પ્લાઇન અથવા બીઝ, નોન યુનિફોર્મ રેશનલ બી સ્પ્લાઇન વગેરે ટેકનિકનો ઉપયોગ કરવામાં આવે છે. સરફેસ મોડેલને માસ પ્રોપર્ટી હોતી નથી. ઓકે, should not be confused with thick model, that is model having no mass properties. Okay, and features of surface modeling. હવે આપણે ફીચર્સની વાત કરીએ છીએ સરફેસ મોડેલિંગના. તો ઇન સરફેસ મોડેલિંગ a component is represented by its surface. It means by their vertices and edges. Okay, સરફેસ મોડેલમાં કમ્પોનન્ટ સરફેસથી દર્શાવાય છે. એક્ઝામ્પલ તરીકે તેની એજીસથી અને વર્ટાઇસીસથી. બરાબર, એજીસ એટલે જે લાઈન છે તમારી એ એજીસ કહેવાય છે. ઓકે, અને જે અંડરની જે લાઈન છે એ છે એની વર્ટાઇસીસ. ઓકે, નેક્સ્ટ, ઇટ ઇઝ મોડેલિંગ development of manufacturing codes for automobile frames and complex curve shape of various structure are made. તો એરોસ્પેસ, ઓટોમોબાઈલ, મેડિકલ એક્સેટ્રા, ઓકે, વગેરેની અંદર સરફેસ મોડેલિંગનો ઉપયોગ થાય છે. મોડેલિંગ ડેવલપમેન્ટ, મેન્યુફેક્ચરિંગ કોડ્સ એટલે કે ઓટોમોબાઈલની અંદર,
કોઈ કોમ્પ્લેક્સ કર્વ શેપ બનાવવો હોય તો એની અંદર પણ આપણને સરફેસ મોડેલિંગનો ઉપયોગ કરવામાં આવે છે. In this modeling, surface can be created through a assembly of polygon meshes or using advanced curve and surface modeling technique like splines. Okay. તો સરફેસ મોડેલિંગ કરવા માટે અલગ અલગ પ્રકારની જે એસેમ્બલીને પોલિગન છે એની જરૂર પડે છે, અથવા કે કોઈ એડવાન્સ કર્વ છે એ કર્વની જરૂર પડે છે. ઓકે, પોલિગન મેસિસ અથવા એડવાન્સ કર્વની જરૂર પડે છે, અથવા તો બી સ્પ્લાઇન જે આપણે આગળ વાત કરી છે એની પણ જરૂર પડે છે. તો એ વગેરેનો ઉપયોગ કરીને સરફેસ મોડેલિંગ કરવામાં આવે છે. સ્ટાન્ડર્ડ ડ્રોઈંગ પ્રિમેટિવ્સ આર યુઝ ફોર મોડેલિંગ ઓફ ટાઇપિકલ સરફેસ. સરફેસ મોડેલિંગ માટે સ્ટાન્ડર્ડ ડ્રોઈંગ પ્રિમેટિવ્સ લાઇક બોક્સ, સિલિન્ડર, પિરામિડ, વેજીસ, કોન્સ, ટોરસ, ડોમ, સ્ફિયર વગેરેનો ઉપયોગ કરવામાં આવે છે. ઓકે, હવે આપણે વાત કરીએ તો એડવાન્ટેજીસ ઓફ સરફેસ મોડેલિંગ. તો સરફેસ મોડેલિંગના જે ફાયદા છે એની આપણે વાત કરીએ છીએ. તો આ જે સરફેસ મોડેલિંગ છે એ સરફેસ મોડેલિંગ એરોસ્પેસ, ઓટોમોબાઈલ, મેડિકલ, ડાય એન્ડ મોલ્ડિંગ વગેરે બનાવવા માટે સરફેસ મોડેલિંગનો ઉપયોગ થાય છે. તેમાં થિકનેસ હોતી નથી, ઓનલી એની સરફેસ હોય છે, જેથી સરફેસની કેરેક્ટરિસ્ટિક લાઇક રફનેસ, કલર, રિફ્લેક્ટિવિટી વગેરે સારી રીતે સમજી શકાય તેમ બનાવાય છે. ઓકે, હવે એના ડિસએડવાન્ટેજની વાત કરીએ, ગેરફાયદાની. તો સંપૂર્ણ ઓબ્જેક્ટ જે છે એ સંપૂર્ણ ઓબ્જેક્ટ કેવા હોય છે? સરફેસમાં હોય છે. ઓકે, જેથી ઓબ્જેક્ટનું જે ઇન્ટિરિયર છે એ ઇન્ટિરિયરની અંદર શું છે એની ખબર પડતી નથી. ઓકે, હવે સરફેસ બનાવવા માટે જે મેશની સાઇઝની જરૂર પડે છે. ઓકે, જે મેશ જે છે, મેશ એટલે જે ઊભી અને આડી લાઈન છે અંદર ફિગરમાં એ મેશ છે, એની જરૂર પડશે, જે ખૂબ જ નાની લેવી પડે છે. જેથી જો આ જે મેશ છે એ મેશની જો જગ્યા ઓછી હોય તો એની જે સરફેસની જે ક્લિયરિટી છે, સરફેસની જે સ્મૂથનેસ છે એ સારી આવે છે. ઓકે, જેનાથી જે ખૂબ જ નાની લેવી પડે છે, જેથી જોઈએ એવું રિઝલ્ટ મળતું નથી. જો વધારે મેશ સાઇઝ લઈએ તો ખોટા પરિણામો જોવા મળે છે. એટલે કે એની અંદર જે ફાઇનાઇટ એલિમેન્ટ એનાલિસિસ કરવામાં આવે છે, જેની અંદર મેશ ટુ મેશ પોઈન્ટ એટલે એક પોઈન્ટથી બીજા પોઈન્ટ સુધીનું ફાઇનાઇટ એલિમેન્ટ કરવામાં આવે છે. જેનાથી શું થશે કે જે યોગ્ય રિઝલ્ટ મળે છે એ યોગ્ય રિઝલ્ટ મળતું નથી. સંપૂર્ણ ઓબ્જેક્ટ સરફેસથી બનતો હોવાથી જેટલી સરફેસ વધારે તેમ કોમ્પ્યુટરનું કેલ્ક્યુલેશન પણ વધે છે. ઓકે ઓકે તો આ હતું આપણું સરફેસ મોડેલિંગ. હવે નેક્સ્ટ સોલિડ મોડેલિંગ. તો સોલિડ મોડેલિંગ એટલે solid modeling is a consistent set of principle of mathematical computer modeling of three-dimensional solid. Solid modeling એ 3D વ્યૂ બનાવવા માટેની બેસ્ટ મેથડ છે. ઓકે, solid model is distinguished from related area of geometric modeling and computer graphic by its emphasis on physical fidelity. ઓકે, તો કોઈ પણ સોલિડ મોડેલિંગ મારે બનાવવું છે તો એના માટે મને અલગ અલગ પ્રિમેટિવ્સની જરૂર પડે છે. ઓકે, કન્સ્ટ્રક્ટિવ સોલિડ જીઓમેટ્રી એટલે CGSની જરૂર પડે છે, અથવા C-REPની પણ મને જરૂર પડે છે. એટલે જે સોલિડ મોડેલિંગ મેં બનાવું છું તો એ સોલિડ મોડેલિંગ 3D વ્યૂ બનાવવા માટેની બેસ્ટ મેથડ છે. તેની અંદર કન્સ્ટ્રક્ટિવ સોલિડ જીઓમેટ્રી તરીકે એને ઓળખવામાં આવે છે. ઓકે, તો સોલિડ મોડેલિંગ તૈયાર કરવા માટે જે અલગ અલગ આપણે જે પ્રિમેટિવ્સની જે વાત કરી છે, જેવા કે બોક્સ, સિલિન્ડર, પિરામિડ, કોન, સ્ફિયર, ટોરસ, વેજીસ વગેરે વપરાય છે. કોમ્પ્લેક્સ ઓબ્જેક્ટ બનાવવા માટે ઉપર જણાવેલા જે બધા છે, બરાબર, એટલે જે બોક્સ છે,
અલગ અલગ જે પ્રિમાઇટિવ્સ છે એ પ્રિમાઇટિવ્સને શું કરવામાં આવે છે, બુલિયન ઓપરેશનનો ઉપયોગ કરીને એને ભેગા કરવામાં આવે છે. બુલિયન ઓપરેશનની મદદથી બે જે પ્રિમાઇટિવ્સ છે, ધારો કે બેનને બોક્સ છે, એક બોક્સ અહીંયા તમને એક આ રીતે આપ્યો છે, આ એક બોક્સ છે, બીજો બોક્સ એક હોરિઝોન્ટલ છે, બરાબર. તો આ બે બોક્સને મારે જોઈન કરવું હોય તો એના માટે મારે બુલિયન ઓપરેશનનો ઉપયોગ કરવો પડે છે. તો બુલિયન ઓપરેશનથી બે પ્રિમાઇટિવ્સનું એડિશન એટલે કે બંનેને એડિશન કરી શકાય છે. ઓકે, બંનેનું સબસેક્શન એટલે કે સબટ્રેક્શન કરી શકાય છે. ઓકે, અને કે એનું ઇન્ટરસેક્શન પણ કરવામાં આવે છે. આ રીતે સોલિડ મોડેલિંગ તૈયાર કરવામાં આવે છે. ઓકે, એડિશન એટલે બે ઓબ્જેક્ટને ભેગા કરવા, સબટ્રેક્શન એટલે કે બે ઓબ્જેક્ટને એક ઓબ્જેક્ટમાંથી બાદ કરવો. ઓકે, ને ઇન્ટરસેક્શન એટલે કે ઓબ્જેક્ટને કોઈક પોઈન્ટ આગળ ભેગા કરવા. તો આ રીતે સોલિડ મોડેલિંગ કરવામાં આવે છે. સોલિડ મોડેલિંગ એ 3 ડાયમેન્શન મોડેલિંગની એક એવી ટેકનિક છે જેમાં ઓબ્જેક્ટની બહારની સરફેસનું રિપ્રેઝન્ટેશન તો થાય જ છે, સાથે ઓબ્જેક્ટનું જે ઇન્ટરનલ સ્ટ્રક્ચર છે તે પણ આપણે જાણી શકીએ છીએ. ઓકે, સોલિડ મોડેલિંગથી ડિઝાઇનરને ઓબ્જેક્ટની વિવિધ ઇન્ફોર્મેશન એટલે કે સોલિડ જે મોડેલ છે, સોલિડ મોડેલથી આપણને કોઈ ડિઝાઇનર છે એ ડિઝાઇનરને ઓબ્જેક્ટની વિવિધ ઇન્ફોર્મેશન મળે છે, જેવી કે ઓબ્જેક્ટની માસ પ્રોપર્ટીઝ, ઇન્ટરફેસ પ્રોપર્ટીઝ, ઇન્ટરનલ ક્રોસ સેક્શન વગેરેનો સંપૂર્ણ ખ્યાલ મળે છે. ઓકે, તો સોલિડ મોડેલિંગની ડિઝાઇન છે એ ડિઝાઇન એનાલિસિસ થઈ શકે છે. તેનાથી મોડેલની સંપૂર્ણ જિયોમેટ્રિક ઇન્ફોર્મેશન તદુપરાંત મટીરિયલ પ્રોપર્ટીઝ જેવી કે વોલ્યુમ, માસ, સેન્ટર ઓફ ગ્રેવિટી એ પર સંપૂર્ણ માહિતી મળે છે. સોલિડ મોડેલિંગનો ઉપયોગ ફાઇનાઇટ એલિમેન્ટ એનાલિસિસ માટે અથવા જે પ્રોટોટાઇપિંગ મોડેલ છે એના માટે કરવામાં આવે છે. ઓકે, તો ફાઇનાઇટ એલિમેન્ટ મેથડ આપણે આગળ વાત કરીએ એ પ્રમાણે કોઈ પોઈન્ટ ટુ પોઈન્ટ એનાલિસિસ કરવું હોય તો એના માટે ફાઇનાઇટ એલિમેન્ટનો ઉપયોગ કરવામાં આવે છે. ઓકે, અને બીજું કે કોઈ ઓબ્જેક્ટને આપણે પ્રોટોટાઇપિંગ બનાવવું 3D પ્રિન્ટર દ્વારા, તે ઓબ્જેક્ટને આપણે સોલિડ બનાવવામાં આવે છે અને સોલિડ ઓબ્જેક્ટને પછી એનું પ્રોટોટાઇપિંગ મોડેલ તૈયાર કરવામાં આવે છે અને એના પર એનાલિસિસ કરવામાં આવે છે. ઓકે, બીજું કે સોલિડ મોડેલિંગ એ વાયરફ્રેમ અને સરફેસ મોડેલિંગ કરતાં પણ બેસ્ટ છે, જે ઓબ્જેક્ટની બધી જ માહિતી આપણને પૂરી પાડે છે. ઓકે, તો આજે હતું આપણું સોલિડ મોડેલિંગ. ઓકે, જેની અંદર આપણે ફીચર્સ પણ વાત કરી છે અને એને સોલિડ મોડેલિંગની આપણે ડેફિનેશન પણ જોઈ છે. એટલે સોલિડ મોડેલ એટલે શું કે કોઈ ઘણા ખરા જે પ્રિમાઇટિવ્સ છે એ પ્રિમાઇટિવ્સને ભેગા કરીને બનાવવામાં આવતું મોડેલ, જેની અંદર કોઈપણ ઓબ્જેક્ટની આપણને વોલ્યુમની પ્રોપર્ટીઝ, માસની પ્રોપર્ટીઝ, સેન્ટર ઓફ ગ્રેવિટી આપણે એ બધું જ જાણી શકીએ છીએ કે એની અંદર કે કોઈ ક્રિએશન કરવું છે, કોઈ એક્સચેન્જ કરવું છે, અથવા વિઝ્યુલાઇઝેશન કરવું છે, અથવા એનું એનિમેશન કરવું છે, તો એની અંદર ડિજિટલ મોડેલ અથવા ફિઝિકલ ઓબ્જેક્ટની આપણને જરૂર પડે છે. ઓકે, તો એ સોલિડ મોડેલની અંદર બધું જ શક્ય છે. ઇટ ઇઝ યુઝ ફોર વિઝ્યુલાઇઝેશન ફોર સ્પેસિફિક બોડી ટીસ્યુ જસ્ટ લાઇક બ્લડ વેસલ, ટ્યુમર ફોર એક્ઝામ્પલ. ઓકે, તો CAD મોડેલની અંદર જે 3D સોલિડ છે, ઇટ ઇઝ યુઝ સેન્ટર ઓફ ગ્રેવિટી, વોલ્યુમ, માસ કેન બી ક્વિકલી કેલ્ક્યુલેટેડ, એનાથી ઝડપથી કેલ્ક્યુલેટેડ થાય છે. ઓકે, તો આ જે હતું આપણું સોલિડ મોડેલ્સ. ઓકે, તો એક્ઝામની અંદર આપણને એક સવાલ પૂછાય છે, ડિફરન્સ બિટવીન વાયરફ્રેમ મોડેલિંગ ઓર સરફેસ મોડેલિંગ ઓર ડિફરન્સ બિટવીન સરફેસ મોડેલિંગ ઓર સોલિડ મોડેલિંગ ઓર ડિફરન્સ બિટવીન વાયરફ્રેમ મોડેલિંગ એન્ડ સોલિડ મોડેલિંગ. તો આ પ્રકારે આપણને ક્વેશ્ચન થાય છે એક્ઝામમાં. તો આઈ હોપ તમને ખબર પડી હશે અલગ અલગ ડિફરન્સ પણ, અને જો તમને એક્ઝામમાં
એક્સપ્લેન કરવા પૂછે સોલિડ મોડેલિંગ તો તમારે આ રીતે સોલિડ મોડેલિંગની વ્યાખ્યા લખવાની, સોલિડ મોડેલિંગના ફીચર્સ લખવાના અને સોલિડ મોડેલની ફિગર ડ્રો કરીને એના એડવાન્ટેજ અને ડિસએડવાન્ટેજ પણ લખવાના જરૂરી છે. ઓકે, સો થેન્ક યુ વેરી મચ.